Make your relations stronger and stronger. Don't make your relations weak. તમારા સંબંધોને મજબૂત બનાવો, વધુ મજબૂતી આપો, એને કમજોર ન કરો. જ્યારે તમે સમાજમાં તમારા સંબંધો મજબૂત બનાવો છો એટલે તમારી અડધી જીત થઈ ગઈ, તમે સફળ થઈ ગયા. કારણ કે સંબંધોમાં ઉપયોગિતા છે, યુઝફુલનેસ છે, સહકાર છે. હવે જો તમે સંબંધોને મજબૂત કરાવો છો ત્યારે જ્યારે જ્યારે તમને જરૂર પડે છે, તમને એવું લાગે છે કે કશુંક સરસ કરી રહ્યા છે અને એમાં કશુંક ખૂટે છે, તો સંબંધો આઈને જોડે ઊભા થઈ જશે અને તમે મજબૂત થઈ જશો. મજબૂત સંબંધો તમને મજબૂતી આપે છે, એ તમારો સ્વાર્થ છે. અને સામે પક્ષે પણ એવું છે, એ લોકો એટલે મજબૂતીથી ઊભા રહેશે કે તમારી આવડત, તમારી બુદ્ધિ આ પણ એ લોકોને કામમાં લાગશે. એટલે બંને પરસ્પર એકબીજાને મજબૂત કરતા હોઈએ ત્યારે જ સંબંધો મજબૂત થાય ને. માટે સંબંધો મજબૂત કરવાથી સમાજ પણ મજબૂત થશે અને આપણે બધા મજબૂત થઈશું.